હેલો ગાઈસ, આજે મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અને આજે હું જમવાની તૈયારી થઈ ગઈ છે. રોટલી બનાવું છું. જમવામાં ભર્યો દાળ ભાત, ભાજી અને મૂળા કાપ્યા છે. અને આ રોટલી ચાલુ છે બનાવવાની. તો જેને જમવું હોય આવી જાઓ. હવે રીલો દેખતા દેખતા બનાવવાની કહું રોટલી. હવે હું રીલો બનાવું, જોતી બનાવું. ટાઈમ જાય ને મારો રીલો બનાવવા. રીલો જોઈ જાઉં ટાઈમ. વાહ ભાઈ વાહ. રીલો જોઉં રોટલી બનાવું. એટલે જમવાનું બનાવતા વાર ના થાય અને કંટાળો પણ ના આવે. એટલા માટે હું તો મોબાઈલ જોઈ જાઉં, ગીતો સાંભળી જાઉં અને જમવાનું બનાવી જાઉં. ચલો પછી મળીએ. હેલો ગાઈઝ, જો સાંજનો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. હું રસોઈ ચાલુ કરી દીધી છે. તો આ પેલી વાલોળ આવે ને મિર્ચી વાલોળ, એનું શાક અને એનું શાક બનાવ. પછી આ લીલી હળદર અને હવે રોટલી ચાલુ કરી, ખીચડી બની ગઈ અને જમવા બેસી એટલે બધું બતાવું. બરાબર, ચલો પછી મળીએ આપણે. જો ગાઈસ, મારી મમ્મી એના હળદર અને વાલોળ બંને મિક્સ કરી ખાવાની બહુ મજા આવે. હા, મને તો શિયાળામાં લીલી વાલોળ, મિર્ચી વાલોળ અને હળદર બહુ મજા આવે બહુ ખાવાની. બહુ મજા આવી જાય ખાવાની. આમ ટેસ્ટી જોરદાર લાગે. હોટલના એક બાજુ મૂકી દે, જબ્બર મજા આવે. હા લેડો ખાઈ લઈએ તો ચલો ભાઈ. પછી મળીએ. હેલો ગાઈસ, કેમ છો બધા? જો મારા મમ્મી પપ્પા ખાધા પછી આવી રીતે રોજ બે જણા સુખ દુઃખની વાતો કરે. એટલે બેસીને રોજ હિંચકા ખાઈ રાખે, વાતો કરી રાખે. હવે મમ્મીનો ટાઈમ થઈ ગયો બહાર જવાનો. કેટલા વાગ્યા? આંટો મારવાનો મમ્મીનો ટાઈમ થઈ ગયો. મમ્મીની બહાર ફ્રેન્ડ આવીને ઊભી છે. હવે મમ્મી જશે આંટો મારવા માટે. હું અને એસબી વાતો કરી અને હવે હું આંટો મારવા જઈશ અને એસબી ગેમો રમશે. ગેમ માસ્ટર ગેમો રમશે. હાલો ત્યાં હવે ચલો ગુડ બાય. ગુડ બાય. મળીએ આવતા વ્લોગમાં.